ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડોક્ટર વિરલ કે પટેલ છે. હું એક ઓર્થોપેડિક સ્પાઇન સર્જન છું. ગાંઠોડિયા સ્થિત વિરલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ઘૂંટણ વિશેની એક્સરસાઇઝ એટલે કે જે લોકોને ઘૂંટણમાં ઘસારા હોય છે એ લોકોને ઘરે કઈ કસરત કરવાથી ફાયદો થાય એ વિશે જાણીશું. ટોટલ 4 કસરત છે ઘૂંટણ માટેની. ફર્સ્ટ ઓફ ઓલ, ઘૂંટણની નીચે એક તકિયો રાખીને, સપોઝ મારા હાથ છે ત્યાં આગળ તકિયો હોય, એ તકિયાને ઘૂંટણથી દબાવો, ટાઈટ કરવાનો, 10 સુધી ગણવાનું. 1 2 3 4 5 6 7 8 9 10, પછી ઢીલો મૂકો. આ એક રિપીટેશન થયું. પછી બીજી કસરતમાં પગને એક ઘૂંટણ વાળવાનો અને એ ઘૂંટણના લેવલ ઉપર બીજા પગને સીધો ઊંચો કરવાનો અને આ લેવલ ઉપર ઘૂંટણને પકડી રાખવાનો છે હવામાં. 10 ગણો ત્યાં સુધી હવામાં પકડી રાખવાનો છે. ત્યારબાદ નીચે મૂકવાનો છે. આ થઈ બીજી કસરત. ત્યારબાદ ત્રીજી કસરતમાં આ પગ આ રીતે જ રાખીને બીજા પગને બહારની બાજુ ફેરવવાનો. ફેરવીને પછી બીજા ઘૂંટણના લેવલ સુધી લાવવાનો છે અને આમને આમ હવામાં 10 ગણો ત્યાં સુધી પકડી રાખવાનો. ત્યારબાદ પગને નીચે મૂકવાનો. આથી 3 કસરત. અને ચોથી કસરતમાં બંને પગ સીધા કરી દો. જે ઘૂંટણમાં તકલીફ હોય ઘૂંટણને વાળવાનો. બને ત્યાં સુધી છેક એડી અથવા સાથળને અડે ત્યાં સુધી વાળવાનો. પછી 5 ગણવાના અને પછી પગને સીધો કરી દેવાનો. આ થઈ ઘૂંટણ માટેની સ્પેસિફિક 4 કસરતો. એક કસરત એક વખત કરવા બેસો એટલે એક કસરતની રિપીટેશન 20 વખત થવું જોઈએ અને દિવસમાં 3 વખત કસરત થવી જોઈએ. થેન્ક યુ.